શેટ્ટીના ઘર બહાર અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ. ઘટના બાદ જૂહુ વિસ્તારમાં પોલીસની કડક નાકાબંધી. બોલિવૂડના ખ્યાતનામ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીના મુંબઈના જૂહુ સ્થિત નિવાસસ્થાન બહાર રવિવારની વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે અંદાજે 1:15 વાગે મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ શેટ્ટી ટાવર નામની ઇમારત પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા પહોંચી નથી, પરંતુ હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં થયેલા હુમલાથી સમગ્ર મુંબઈમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગુના નિવારણ શાખાની ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક નિષ્ણાંતોએ સ્થળ પરથી કારતૂસના ખોખા મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ ફાયરિંગ સમયે રોહિત શેટ્ટી પોતાના ઘરમાં જ હાજર હતા. પોલીસે આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવા માટે વિવિધ ટુકડીઓ બનાવી છે અને સમગ્ર વિસ્તારમાં કડક નાકાબંધી કરી દેવામાં આવી છે. આ હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી અને અત્યાર સુધી કોઈ પણ જૂથ કે વ્યક્તિઓએ આની જવાબદારી સ્વીકારી નથી. અગાઉ પણ બોલિવૂડની હસ્તીઓના નિવાસસ્થાન પર આ પ્રકારની ઘટનાઓ બની હોવાથી પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. રોહિત શેટ્ટી અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને શેટ્ટી ટાવરની બહાર સશસ્ત્ર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવે છે. હાલમાં ભારતીય ન્યાય સંહિતા અને હથિયાર ધારા હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.